જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફરસી પૂરી। તો તમે જોઈ શકો છો કેટલી ખસ્તા પૂરી બનીને રેડી થઈ છે। તો ચાલો સૌથી પહેલાં રેસીપી શરૂ કરીએ। પૂરી બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ઘઉંનો ઝીણો જે આપણે રોટલી માટે વાપરીએ એ લોટ લીધો છે। 1 કપ સાથે આપણે મેંદો એડ કર્યો છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા રવો એડ કર્યો છે। એકદમ ઝીણો રવો આવે એ એડ કરવાનું છે। 1 ચમચી અજમાને હાથથી મસળીને એડ કરશું। અડધી ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 2-3 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું। હવે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે મેંદો અને ઘઉંનો લોટ બંને સાથે લીધું છે। તમે ખાલી મેંદાની કાં તો પછી ખાલી ઘઉંની પણ બનાવી શકો છો। થોડુંક પાણી એડ કરીને એકદમ કઠણ આપણે અહીંયા પૂરી બનાવીને લોટ બાંધીને રેડી કરવાનું છે। તો તમે જોઈ શકો છો લોટ બંધાઈને રેડી થઈ ગયું છે ને આવો કઠણ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ ઉપર મૂકી દઈશું। 10 મિનિટ પછી આપણે આ લોટ ઉપર થોડુંક તેલ એડ કરીને અને મસળી લેવાનું છે। મસળવું ખૂબ જ જરૂરી છે, લોટને સરસ એવું આપણે મસળી લેશું। અહીંયા આપણે એકસાથે ઢગલાબંધ પૂરી બનાવીને રેડી કરશું અને બિલકુલ માર્કેટમાં મળતી એવી સરસ પતલી અને ક્રિસ્પી આપણે આ પૂરી બનાવીને રેડી કરશું। આ પૂરી બનાવીને તમે 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। એમને જ સરસ પૂરી રહે છે અને હવે તો બાળકોના સ્કૂલ બી સ્ટાર્ટ થઈ ગયા છે, તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ઘરમાં ચા નાસ્તામાં પણ તમે આ પૂરી બનાવી શકો છો। 2 મહિના સુધી આ તમારી પૂરી જરાય નહીં બગડે। તો હવે અહીંયા આપણે 2 મોટા લુવા કરી લીધા છે। અહીંયા હું પ્લેટફોર્મ ઉપર મોટું બધી રોટલી વણી લઈશ। તો આવી રીતે કરવાથી એકસાથે ઢગલાબંધ આપણી પૂરી બનીને રેડી થઈ જશે। તમે પાટલા ઉપર પણ નાની જેમ આપણે એકદમ પતલી રોટલી વણીએ એવી રીતે વણીને પણ બનાવી શકો છો અને ઉપરથી આવી રીતે આપણે સૂકો લોટ થોડુંક ભભરાવી લેશું ને એકદમ મોટી અને પતલી તમે જોઈ શકો છો આવી રીતે આપણે પૂરી વણીને રેડી કરી લેવાની છે। તો આવી રીતે કરશો ને તો એકસાથે આપણે 10 થી 15 પૂરી બનીને રેડી થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કેટલી પતલી મેં આવી રીતે પૂરી વણી છે ને બિલકુલ આવી રીતે આપણે બંને લુવાને વણી લેશું ને પછી આપણે એને ઢાંકણાની કે પછી કટરની મદદથી કટ કરી લેશું। કટ કરતાં પહેલાં આપણે એકવાર આવી રીતે ફોકથી એને કાણા પાડી લેશું, જેનાથી તળતી વખતે આપણી પૂરી ફૂલે નહીં। તો સરસ એવા કાણા કરી લેશું અને પછી આપણે એને ઢાંકણાની મદદથી, અહીંયા મેં ઢાંકણું લીધું છે, તમારી પાસે કટર હોય અને જે બી તમારી સાઇઝમાં કે કોઈ બી શેપમાં બનાવી હોય એવી રીતે તમે બનાવી શકો છો। અહીંયા હું ગોળ નાની સાઇઝની બનાવું છું। તો આવી રીતે ઢાંકણાની મદદથી આપણે એને કટ કરી લેશું। તો અહીંયા હું તમને એક પૂરી બતાવી દઉં છું કે તમે જોઈ શકો છો કેટલી પતલી આપણે પૂરી બનાવી છે ને એકદમ માર્કેટ જેવી પતલી। તો બિલકુલ આવી રીતે આપણે બધી પૂરીને કટ કરી લેશું। તો એક લુવામાંથી આપણે 12 થી 13 પૂરી બનીને રેડી થઈ ગઈ છે આટલા એક લુવામાંથી। તો એવી રીતે આપણે બંને લુવામાંથી પૂરીને વણી લેશું ને પછી આપણે એને તળી લેવાની છે। તો બિલકુલ આવી રીતે જો તમને ઘણા બધા નાસ્તાની રેસીપી જોતી હોય, જેમ કે ચવાણા છે કે પૂરી છે કે ફરસી પૂરી છે, તો તમને એવી ઘણી બધી રેસીપી મારી ચેનલમાં મળી જશે। તો એકવાર જરૂરથી ચેનલને વિઝિટ કરી લેજો, જેનાથી તમને નવા નાસ્તાની કે પછી અલગ સ્વાદની પૂરીના રેસીપી વિડીયોઝ મળી જશે। અને હા, અગર તમે લોકો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી દરેક તમને નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો સરસ એવી તમે જોઈ શકો છો પૂરી આપણી વણાઈ ગઈ છે। તો બિલકુલ આવી રીતે આપણે પહેલાં બધી પૂરી વણી લેશું। તો અહીંયા ડીશમાં હું પૂરી વણીને રાખતી જાઉં છું અને સરસ એવી પૂરી આપણે બધી વણાઈ ગઈ છે અને હવે આપણે એને તળી લેવાની છે। તો તેલને મેં પહેલાંથી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એક કરીને પૂરી તેલમાં એડ કરતા જઈશું। તો એકસાથે આપણે 10 થી 15 પૂરી તળી લેશું અને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આ પૂરીને તળી લેવાની છે। તમારે જો બહુ ડાર્ક કલર જોતું હોય તો તમે એને ડાર્ક બનાવી શકો છો અને લાઇટ એકદમ જે માર્કેટમાં મળતી હોય સફેદ એવી પણ તમે એને તળીને બનાવી શકો છો। તો એકદમ ક્રિસ્પી ખસ્તા આપણી આ પૂરી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।